હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે તરલ વહનના જુદા જુદા પ્રકારો વિશે ચર્ચા કરી, જેમાં અચક્રીય વહન, ચક્રીય વહન, દબનીય વહન, અદબનીય વહન, ધારારેખા વહન, શ્યાન વહન, અશ્યાન વહન જેવા પ્રકારોની ચર્ચા કરી. ધારારેખા વહન વિશે ચર્ચા કરી, બરાબર. હવે એક નેક્સ્ટ ટોપિકની અંદર આપણે સાતત્ય સમીકરણ પણ મેળવ્યું. a1 v1 ઇઝ ઇક્વલ્સ ટુ a2 v2 એવી બરાબર અચળ અથવા એ ચલે છે 1/v. તો વિદ્યાર્થી મિત્રો, સાતત્ય સમીકરણની ચર્ચા કર્યા બાદ આપણે બર્નૌલીનો સિદ્ધાંત શું છે એની આપણે ચર્ચા કરવાની છે. અને બર્નૌલીનું સમીકરણ આપણે મેળવવું છે તો આપણે કેવા પ્રકારનું વહન લેવાનું છે? તો કે સ્થાયી વહન લેવાનું છે, બરાબર. અદબનીય વહન લેવાનું છે. અશ્યાન અને અચક્રીય તરલ માટે બર્નૌલીનું સમીકરણ આપણે મેળવવું છે. તો બર્નૌલીનું સમીકરણ લેવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક વહન નળી ધ્યાનમાં લઈશું, બરાબર. જેના એક છેડાનું આડછેદનું ક્ષેત્રફળ a1 અને બીજા છેડાનું આડછેદનું ક્ષેત્રફળ a2 હોય એવી આપણે એક વહન નળી લઈશું. વિદ્યાર્થી મિત્રો, જે બર્નૌલીનું આપણે સમીકરણ મેળવશું, બરાબર, એ આપણને યાંત્રિક ઉર્જા સંરક્ષણના ગાણિતિક સ્વરૂપ તરફ દોરી જાય છે. એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું એક પ્રકારનું ગાણિતિક સ્વરૂપ છે. ચાલો, તો એ સમજવા માટે આપણે એક વહન નળી ધ્યાનમાં લઈએ. ચાલો, આવી વહન નળી દોરો. બરાબર. બરાબર. આ છેડાનું આડછેદનું ક્ષેત્રફળ a1 અને આ છેડાનું આડછેદનું ક્ષેત્રફળ a2 છે. આ જે છેડો છે એને આપણે બી છેડો એવું નામ આપીએ, બી. અને અહીંયા સુધી આપણે કોઈ પણ એક બિંદુ લઈ લઈએ, એને નામ આપી દઈએ સી. બરાબર. અહીંયા કોઈ બી એક બિંદુ આપણે લઈ લઈએ, એને નામ આપી દઈએ ડી અને આને નામ આપી દઈએ ઈ. બરાબર. બી છેડા પાસે તરલનો જે વેગ છે એ v1 છે અને ડી છેડા પાસે જે તરલનો વેગ છે એ v2 જેટલો છે. બરાબર. આ છેડા ઉપર તરલ વડે લાગતું જે દબાણ છે, બરાબર, આપણે તરલ પર જે દબાણ લગાડીશું એ દબાણ P1 છે અને અહીંયા દબાણ P2 છે. બરાબર. ચાલો, એની અંદર આપણે તરલ અહીંયા દોરી નાખીએ. બરાબર. આ જે વહન નળી છે એ એક સમક્ષિતિજ સપાટીથી આ છેડો h2 ઊંચાઈએ છે અને આ છેડો h1 ઊંચાઈએ છે. એટલે અહીં થતું જે કાર્ય છે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં વપરાઈ જશે. બરાબર. તો આ રીતે આપણે એક પ્રકારની વહન નળી આકૃતિ મુજબ દર્શાવેલી છે. બરાબર. અહીં તરલે કાપેલું અંતર v1 ડેલ્ટા t છે, અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. અને અહીં કાપેલું અંતર v2 ઇન્ટુ ડેલ્ટા t છે. બરાબર. ચાલો, તો એ આપણે લખીશું કે બર્નૌલીનું સમીકરણ એ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. બરાબર. આકૃતિમાં એક વહન નળી દર્શાવેલ છે. બરાબર. એ આપણે લખીશું વહન નળીના ડાબી બાજુના છેડા, વહન નળીના ડાબી બાજુના
છેડાનું ક્ષેત્રફળ A1 તથા તરલ વહનનો વેગ V1 અને તરલ પર લાગતું દબાણ P1 બરાબર F1/A1 છે, બરાબર. તથા જમણી બાજુના છેડા D બિંદુએ છેડાના D બિંદુએ એટલે કે આ D બિંદુએ તરલની જે ઝડપ છે એ V2 છે. તરલની ઝડપ V2, ક્ષેત્રફળ A2 તથા દબાણ P2 બરાબર F2/A2 છે, બરાબર. ચાલો હવે B બિંદુ પાસેના તરલ પર B બિંદુ પાસેના તરલ પર F1 = P1/A1 આ બેનો ગુણાકાર. બળ લાગતા તે તરલ છે, B બિંદુ પાસે જે પ્રવાહી તરલ છે એની ઉપર આપણે F1 = P1/A1 બળ લગાડીએ એટલે તે V1 ΔT જેટલું અંતર કાપે છે, બરાબર. એટલે આટલું અંતર કાપે છે, બરાબર. અને C બિંદુએ પહોંચે છે, અંતર કાપે છે અને C બિંદુએ પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તરલ પર થતું કાર્ય W1 બરાબર બળ F1 ઇન્ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો કેટલું સ્થાનાંતર થાય છે? V1 ΔT જેટલું. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે V1 ΔT, બરાબર. તો F1ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો W બરાબર F1 એટલે P1/A1 એની સાથે V1 ΔT, બરાબર. તો આને આપણે કહીશું P1 ΔV. આટલો જે ભાગ છે એને ΔV કહેવાય. કેમ ΔV? ચાલો એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ΔV એટલે કદમાં થતો ફેરફાર. કદ એટલે શું કહેવાય? ક્ષેત્રફળ ગુણ્યા કોઈ બી અંતર અથવા લંબાઈ. તો આપણે ક્ષેત્રફળ અહીંયા કેટલું લીધું છે? A1. અને અંતર કેટલું લીધું છે? આવડું શું કહેવાય? બળ ગુણ્યા સ્થાનાંતર અથવા તમે એને શું કહી શકો? અંતર. જે કેટલું છે? V1 ΔT જેટલું. એટલે V1 ΔT. તો આને કેપિટલ ΔV કહેવાય. શું કહેવાય? કેપિટલ ΔV. V1 એ ઝડપ છે, V એ કદ છે. તો આપણે કદનું અહીંયા સૂત્ર મૂક્યું, આની જગ્યાએ ΔV લખ્યું છે. એટલે આ થઈ ગયું સમીકરણ નંબર 1. ચાલો આ જ રીતે હવે D બિંદુ આગળ રહેલું તરલ, હવે D બિંદુ આગળ રહેલું તરલ V2 ΔT અંતર કાપીને E બિંદુએ પહોંચે છે, બરાબર. તેથી અહીંયા આપણે તરલ પર કાર્ય કર્યું ને અહીંયા તરલ વડે કાર્ય થશે. તેથી તરલ પર થતું કાર્ય જો લઈએ તો એ પ્લસ આવે ને વડે થતું કાર્ય માઇનસ આવે. તો W2 = P2 ΔV ડાયરેક્ટ લખું છું આની. અને અથવા આપણે આમ પણ લખી શકીએ કે તરલ વડે
કેમ કે અહીંથી તરલ આપણે મોકલ્યું એટલે તરલ પર કાર્ય થયું, અને અહીંયાથી તરલ બહાર નીકળ્યું એટલે તરલ વડે થયું કાર્ય. એટલે તરલ વડે થતું કાર્ય એ આ જ કાર્ય, પણ એમાં માઇનસ લખવું પડે. બરાબર, તો આપણે આ કાર્ય ધ્યાનમાં લેવાનું છે. આને આપણે નામ આપશું સમીકરણ 2. ચાલો, બંને કાર્યનો સરવાળો કરો એટલે કુલ કાર્ય W ઇઝ ઇક્વલ્સ ટુ W1 પ્લસ 2. ચાલો, W ઇઝ ઇક્વલ્સ ટુ W1 એટલે P1 ડેલ્ટા V, અને આથી જશે પ્લસ માઇનસ માઇનસ P2 ડેલ્ટા V, સો દેટ ડેલ્ટા V બહાર આવી જશે P1 માઇનસ P2 કૌંસની બહાર ડેલ્ટા V. તો આ થઈ ગયું કાર્ય. આને નામ આપો સમીકરણ નંબર 3. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્ય છે એનો કેટલોક ભાગ ગતિ ઉર્જાના ફેરફારમાં, આ કાર્યનો કેટલોક ભાગ ગતિ ઉર્જાના ફેરફારમાં અને બાકીનો ભાગ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ના ફેરફાર, આને ડેલ્ટા કે કહેવાય, આને ડેલ્ટા યુ કહેવાય. આ સ્થિતિ ઉર્જાનો ફેરફારના ગતિ ઉર્જાના ફેરફારમાં વપરાય છે. તેથી આપણે લખી શકીએ કે ડેલ્ટા W ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ, અથવા ખાલી તમે W બરાબર શું લખી શકો? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. આને નામ આપો સમીકરણ નંબર 4. ચાલો, આપણી પાસે W છે, આપણે ડેલ્ટા કે ને ડેલ્ટા યુ ગણવાનું છે. તો ડેલ્ટા કે કઈ રીતે મળશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તરલનો વેગ V1 છે ને અહીંયા તરલનો વેગ V2 છે. તો તરલ B થી D બિંદુએ પહોંચે ત્યારે એના વેગમાં થતો ફેરફાર V1 થી V2 જેટલો થાય છે. બરાબર, એટલે અહીંયા આપણે લખશું કે તરલ B થી D બિંદુએ પહોંચે ત્યારે તેનો વેગ V1 માંથી કેટલો થાય છે? V2 થાય છે. બરાબર, V1 માંથી એનો વેગ V1 થી V2 થાય છે. તેથી ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર 1/2 m V2 સ્ક્વેર માઇનસ 1/2 m V1 સ્ક્વેર. એટલે અહીંયા ગતિ ઉર્જા અને અહીંયા આગળ ગતિ ઉર્જા, આમાંથી આને બાદ કરો એટલે ડેલ્ટા કે બરાબર 1/2 m V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર થશે. આવું ચાલો, એમ એટલે શું કહેવાય? દળ એટલે કદ ઘનતા ગુણ્યા કદ. કદ આપણે ડેલ્ટા V લીધેલું છે એટલે V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. કૌંસમાં લખવાનું ઘનતા બરાબર માસ અપોન વોલ્યુમ. બરાબર, આપણે અહીંયા કદમાં થતો ફેરફાર કેટલો લીધો છે ભાઈ? ડેલ્ટા V જેટલો. બરાબર, એટલે અહીંયા રો ઇઝ ઇક્વલ્સ ટુ માસ પર દળના છેદમાં કદ. તો M બરાબર રો ઇન્ટુ ડેલ્ટા V, રો ઇન્ટુ ડેલ્ટા V. બરાબર, ચાલો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 5. આપણું સમીકરણ 5. હવે અહીંયા તમે જોઈ શકો કે બી છેડામાંથી તરલ ડી છેડે પહોંચે ત્યારે એની ઊંચાઈમાં થતો ફેરફાર H1 માંથી H2 છે. તરલ બી થી ડી બિંદુએ પહોંચે ત્યારે તેની ઊંચાઈ H1 થી H2, અહીંયા H2 ગ્રેટર દેન H1, H2 વધારે, H1 થી H2 થાય છે. તેથી સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે. તેથી સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, ઊંચાઈ બદલાય એટલે સ્થિતિ ઉર્જા બદલાય. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ mgh2 માઇનસ mgh1. બરાબર, તેથી ડેલ્ટા યુ બરાબર mg કોમન H2 માઇનસ H1
બરાબર. તેથી ડેલ્ટા યુ બરાબર એમની જગ્યાએ કિંમત મૂકી દો, રો ઇન્ટુ ડેલ્ટા વી, રો ઇન્ટુ ડેલ્ટા વી ઇન્ટુ જી કૌંસમાં H2 માઇનસ H1, સમીકરણ નંબર 6. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો કે આપણી પાસે ડેલ્ટા કે છે, ડેલ્ટા યુ છે અને ડબલ્યુ છે. તો 3, 5 અને 6ની કિંમત 4માં મૂકી દઈએ આપણે. બરાબર. ચાલો, તો હવે આ આકૃતિ હું કાઢી નાખું છું. બરાબર. અહીંથી તમારે પોઝ કરીને લખી નાખવાનું છે. ચાલો, તો આગળ આપણે વાત કરીએ તો સમીકરણ 3, 5 અને 6 કયા કયા સમીકરણ? 3, 5 અને 6 ની કિંમત સમીકરણ 4માં મૂકતા, ચાલો 4માં મૂકી દઉં, સમીકરણ 4માં. એટલે સમીકરણ 4 છે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. ચાલો, ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાય? P1 માઇનસ P2 ડેલ્ટા વી, બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે, એટલે 1/2 રો ડેલ્ટા વી બરાબર કૌંસમાં V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. ચાલો, રેડી? પ્લસ ડેલ્ટા યુ. ચાલો, ડેલ્ટા યુ છે આપણી પાસે રો ડેલ્ટા વી ઇન્ટુ જી કૌંસમાં H2 માઇનસ H1. બરાબર. આનું સાદરૂપ આપો. ચાલો, આને ડેલ્ટા વી વડે ભાંગી નાખો. સમીકરણને ડેલ્ટા વી વડે ભાંગતા, ડેલ્ટા વી વડે ભાંગો આખા સમીકરણ, એટલે ડેલ્ટા વી ડેલ્ટા વી ડેલ્ટા વી ઉડી જાય. અથવા ડેલ્ટા વીને કોમન લઈ લો તો આ ડેલ્ટા વી આર ઉડી જાય. તો આ બાજુ વધે P1 માઇનસ P2, આ બાજુ ડેલ્ટા વી ઉડી જાય. આ બાજુ વધે 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો ડેલ્ટા વી ઉડી જાય ઇન્ટુ જી H2 માઇનસ H1. આનું સાદરૂપ આપો. P1 માઇનસ P2 બરાબર 1/2 રો, આને આની હારે ગુણો એટલે રો V2 સ્ક્વેર, આને આની હારે ગુણો એટલે માઇનસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ આ બે ને આ બે હારે ગુણો, આને આની હારે ગુણો, નાની હારે ગુણો એટલે રો જી H2 અહીંયા ગુણાય માઇનસ રો જી H1. ચાલો, 1 1 વાળા પદ ડાબી બાજુ, 2 2 વાળા પદ જમણી બાજુ લઈ લો. ચાલો, આ P1 1 છે, આ પણ 1 વાળું પદ છે, એ આ બાજુ આવે ડાબી બાજુ તો માઇનસ શું થાય? પ્લસ, તો 1/2 રો V1 સ્ક્વેર. ચાલો, આ પદ આ બાજુ આવે તો માઇનસનું શું થાય? પ્લસ, એટલે રો જી H1. હવે બાકીના બધા પદ જમણી બાજુ, આ પદ જમણી બાજુ જાય એટલે માઇનસ P2નું શું થાય? પ્લસ P2, વચ્ચે બરાબર છે. આ તો જમણી બાજુ જ છે એટલે 1/2 રો V2 સ્ક્વેર અને આ પણ જમણી બાજુ છે એટલે રો જી H2. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, બે પદ સમાન થયા, આ બાજુ બધા 1 વાળા, આ બાજુ 2 વાળા, એટલે બે પદ સમાન થયા એટલે આમ લખી શકાય P પ્લસ 1/2 રો V સ્ક્વેર પ્લસ રો જી H બરાબર અચળ. બરાબર. તો આ વ્યાપક સ્વરૂપે આપણે આખું સમીકરણ લખ્યું. આ જે સમીકરણ છે એને બર્નોલીનું સમીકરણ કહેવાય, સમીકરણ 7. અને આને આપણે વ્યાપક રીતે લખ્યું કહેવાય. આ વ્યાપક રીતે આ સમીકરણને, સમીકરણ 7ને બર્નોલીનું સમીકરણ કહે છે. બરાબર. આ બર્નોલીનું સમીકરણ છે, આ વ્યાપક સ્વરૂપે લખ્યું છે. ખરેખર આ બેને બર્નોલીનું સમીકરણ જ કહેવાય, 8 અને 9ને, એટલે 7 અને
અને 8 નામ આવી જાય, સમીકરણ 8 બરાબર. 7 અને 8 બે સમીકરણ. ચાલો આગળ વધીએ. તો શબ્દોમાં બર્નોલીનું સમીકરણ નીચે મુજબ લખાય. અહીં આપણે લખશું શબ્દોમાં, આ ગાણિતિક સ્વરૂપે લખ્યું, શબ્દોમાં બર્નોલીનું સમીકરણ નીચે મુજબ લખાય. એમાં ધારા રેખા સાથે જેમ આગળ વધીએ તેમ, ધારા રેખા સાથે જેમ આગળ વધીએ તેમ, એટલે ધારા રેખા સાથે આપણે નળીમાં, વહન નળીમાં જેમ આગળ વધીએ તેમ દબાણ P, દબાણ એટલે P, પછી એકમ કદ દીઠ ગતિ ઉર્જા, એકમ કદ દીઠ ગતિ ઉર્જા એટલે 1/2 ρv². એટલે આને એકમ કદ દીઠ ગતિ ઉર્જા કહે, કેમ કે ગતિ ઉર્જામાં દળ આવે, દળ ભાગ્યા કદ કરો એટલે ઘનતા મળે, એટલે આને એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા એટલે એને શું કહેવાય? 1/2 નહીં પણ ρgh, mgh જગ્યાએ ρgh નો સરવાળો અચળ રહે છે. બરાબર. જેમ જેમ તમે ધારા રેખા સાથે આગળ વધો એમ દબાણ, પછી એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા, આ ત્રણેયનો સરવાળો કેવો રહે? અચળ રહે. આ વિધાનને શું કહેવાય? બર્નોલીનું સમીકરણ શબ્દોમાં કહેવાય. આ શબ્દોમાં લખ્યું, આ ગાણિતિક સ્વરૂપે લખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કર્યું. યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ શું છે? કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, બેયનો સરવાળો કુલ ઉર્જામાં થતા ફેરફાર એટલે કાર્ય બરાબર હોય. બરાબર. તો આ રીતે આપણે અહીંયા ગાણિતિક સ્વરૂપે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મેળવ્યો. એટલે સમીકરણ 6 પછી અહીંયા સુધી તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તરલ સ્થિર સ્થિતિમાં હોય, અહીંયા તો આપણે તરલ ગતિમાં લીધું છે, પણ ઇનકેસ જો તરલ છે એ સ્થિર સ્થિતિમાં હોય, બરાબર, તો પ્રારંભિક વેગ v1 અને અંતિમ વેગ v2 આ બંને આપણે 0 લેવા પડે. તો આ બંને જો તમે 0 લઈ લો તો બર્નોલીનું સમીકરણ આ પ્રમાણે મળે. તો આપણે અહીંયા લખશું સ્થિર તરલ માટે બર્નોલીનું સમીકરણ સ્થિર તરલ માટે બર્નોલીનું સમીકરણ, બર્નોલી નામના વૈજ્ઞાનિકે મેળવેલું સમીકરણ. એમાં આપણે v1 બરાબર સ્થિર તરલ છે એટલે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપણે 0 લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ આપણને આ મુજબ મળે. p1 પ્લસ, અહીંયા તમે 0 મૂકો એટલે આ પદ 0 થઈ જાય, આ પદ ખાલી વધે, ρgh1 બરાબર p2, આ પદ પણ ઉડી જાય, v2 બરાબર 0 લખો એટલે આ પદ ઉડી જાય, પ્લસ ρgh2 બરાબર p2 આ બાજુ આવે એટલે p1 માઇનસ p2 બરાબર h1 આ બાજુ આવે તો ρgh2 માઇનસ ρgh1, ρg કોમન લઈ લો એટલે h2 માઇનસ h1, અહીંયા p1 માઇનસ p2 બરાબર. તો આ સ્થિર તરલના કિસ્સામાં તમે બર્નોલીનું સમીકરણ આ રીતે લખી શકો. બરાબર. ચાલો હવે આપણે થોડા ખાસ કિસ્સા જોઈએ. ખાસ કિસ્સા, એમાંનો પહેલો ખાસ કિસ્સો,
એકમ કદ દીઠ ઉર્જા આપણે જો લેવી હોય, એકમ કદ દીઠ ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા, તો આ સૂત્ર આ રીતે લખાય અહીંયા જેમ છે એમ, P પ્લસ 1/2 રો વી સ્ક્વેર પ્લસ રો GH ઇઝ ઇક્વલ્સ ટુ અચળ. આ એકમ કદ દીઠ ઉર્જા આપણે લીધી, બરોબર. હવે એકમ દળ દીઠ ઉર્જા લેવી હોય, એકમ દળ દીઠ ઉર્જા, તો રો વડે ભાંગતા, આ સમીકરણને રો વડે ભાંગો તો P બાય રો પ્લસ 1/2 વી સ્ક્વેર પ્લસ GH ઇઝ ઇક્વલ્સ ટુ અચળ, બરાબર. P બાય રો પ્લસ વી સ્ક્વેર બાય 2 પ્લસ GH ઇઝ ઇક્વલ્સ ટુ અચળ. હવે એકમ વજન દીઠ ઉર્જા લેવી હોય, સમીકરણ 3, એકમ વજન દીઠ ઉર્જા તમારે લેવી હોય તો G વડે ભાંગતા, ચાલો આ સમીકરણને G વડે ભાંગી નાખો, આ સમીકરણ, તો P બાય રો G પ્લસ વી સ્ક્વેર બાય 2G પ્લસ H ઇઝ ઇક્વલ્સ ટુ અચળ. અને G વડે ભાંગો તો ખાલી H આવે, અહીંયા વી સ્ક્વેર એકા વી સ્ક્વેર બાય 2G, અહીંયા પણ રો G, બરાબર. ચાલો સમીકરણમાં P બાય રોજીને પ્રેશર હેડ, વેલોસિટી હેડ અને ગુરુત્વીય સ્થિતિ હેડ, આને પ્રેશર હેડ કહેવાય, આને વેલોસિટી હેડ કહેવાય, વેલોસિટી હેડ, બરાબર. અને આ જે H છે એ Hને ગુરુત્વીય સ્થિતિ હેડ, દરેક પદનો એક નિયમ છે કે એને પ્રેશર હેડ, વેલોસિટી હેડ અને ગુરુત્વીય સ્થિતિ હેડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, બર્નૌલી સમીકરણની આપણે ઉપયોગિતાની જો વાત કરીએ, બરાબર, તો બર્નૌલીના સમીકરણનો ઉપયોગ વ્યવહારમાં પણ થાય છે. કઈ કઈ જગ્યાએ થાય છે એ આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજવાનું છે. તો બર્નૌલીના સમીકરણના ઉદાહરણ અથવા ઉપયોગિતા એમ લખીએ. બર્નૌલીના સમીકરણની ઉપયોગિતા, બરાબર. એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય, તો પહેલું વેન્ચુરી મીટરમાં થાય, વેન્ચુરી મીટર. તો આપણે વેન્ચુરી મીટરનો અભ્યાસ કરીશું. પછી એટોમાઇઝર અથવા સ્પ્રે પંપ, એટોમાઇઝર અથવા સ્પ્રે પંપ, બરાબર. પાણી છાંટવાનો પંપ, સ્પ્રે આવે, એ સ્પ્રે પંપમાં પણ એનો ઉપયોગ થાય. ત્રીજો ઉપયોગ વિમાનની પાંખોને મળતી લિફ્ટ, વિમાનની પાંખોને મળતી લિફ્ટ, જેને એરોફાઇલ કહેવાય, એરોફાઇલ. વિમાન ઉડે અથવા જ્યારે વિમાન લેન્ડિંગ થાય કે ઉતરે જ્યારે, બરાબર, ત્યારે વિમાનની પાંખોને જે લિફ્ટ મળે હવા દ્વારા, એને એરોફાઇલ કહેવાય. એમાં પણ બર્નૌલીના સમીકરણનો ઉપયોગ થાય. કેવી રીતે થાય એ બધાનું મિકેનિઝમ આપણે દરેકની થિયરીમાં જોશું. પછી સ્પિન કરેલા બોલનો ગતિમાર્ગ વક્ર થાય, સ્પિન કરેલા બોલનો ગતિમાર્ગ વક્ર થાય, બરાબર. આ તમામ બર્નૌલીના સમીકરણની ઉપયોગિતા છે. ચાલો, તો અહીંયા સુધી લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોરિસિલી નામના વૈજ્ઞાનિકે કોઈ પણ ટાંકીમાંથી બહાર આવતા તરલની ઝડપ કેટલી હોય એ ઝડપ મેળવી એ સૂત્રની વિશે ચર્ચા કરીશું.